નર્મદામાં પૌરાણિક ધનેશ્વર મંદિરનો વિવાદ ફરી એકવાર વકર્યો છે। અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ એવા સાધુ ગુમ થઈ ચૂક્યા છે। ગુમ થતા પહેલા સદાનંદ મહારાજે એક વિડીયો બનાવ્યો હતો। વિડીયોમાં સદાનંદ મહારાજની આત્મવિલોપનની ચીમકી જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર પર પણ આરોપ લગાવ્યો। બંને દ્વારા સતત માનસિક ત્રાસ અપાતા હોવાનો પણ આરોપ છે। ધનેશ્વર મંદિર પર ગેરકાયદે કબજાનો પણ આરોપ લગાવ્યો। વિવાદ ઉકેલવા કોઈ પગલાં ન લેવાનો આરોપ છે। હાલ નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે। પરિક્રમાવાસીઓની સેવા કરતા મહારાજ ગુમ થઈ ગયા। સદાનંદ મહારાજને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે। ધનેશ્વર મહાદેવ, માંગરોળ, જિલ્લો નર્મદા। છેલ્લા 25 વર્ષથી હું આ આશ્રમમાં રહું છું। મારું પોતાનું ગૃહસ્થાન છે, હું નિવાસ કરું છું, જે પંચાયતે ઓન રેકોર્ડ છે। મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે। દિવ્યધામના જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે બદનામ કરવામાં આવે છે, જેથી હું કંટાળીને આજે સુસાઇડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી, પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી। કારણ કે મારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે। ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું। હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું। અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય। આ જીવન સજા થવી જોઈએ, જેથી ધર્મ ક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા, ગામની અંદર અશાંતિ ફેલાવતા, ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે। તો માંગરોળમાં જે ધનેશ્વર મંદિર આવેલું છે, ત્યાં સદાનંદ મહારાજ પહેલા હતા, કે જેઓ ત્યાં અનેક મહારાજ આવતા, તેમના વચ્ચે વિવાદ થયેલો હતો। તો ગઈકાલે ઇન્ટરનલ સ્કૂલના જે ચાલકો છે, સંચાલકો છે, તેમના તરફથી સવારે જોતા તેઓ પોતાના રૂમમાં હાજર નહોતા, એટલે તેઓએ ગૌરીશ્વર પોલીસ સ્ટેશનમાં આવીને એમની ગુમ જાણવા જોગ ફરિયાદ આપેલી છે કે તેઓ સવારથી મળી આવેલ નથી। એટલે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ ક્યાં ગયા છે।